જય માતાજી મિત્રો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જો જીબીની અંદર ગવર્મેન્ટ જોબ લેવી હોય ને તો શું અભ્યાસ કરવો પડે, ત્યારબાદ તેના શું શું પગલાઓ છે તેના વિશે સંપૂર્ણ ડિટેલ જોવાના છીએ। જેમ કે જેટકો છે, MGVCL, UGVCL, DGVCL કે PGVCL આ બધી કંપનીઓની અંદર ગવર્મેન્ટ જોબ આવે છે, તે લેવા માટે તમારે શું કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી ને તે કરી દેજો, આની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે। તો મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો વાત કરીએ ને તો તમારે જો આ જીબીની અંદર ગવર્મેન્ટ જોબ લેવી હોય ને તો સૌ પ્રથમ તો તમે 10 પાસ અથવા તો 12 પાસ કરેલું હોવું જોઈએ। કેમ કે 10 પાસ પછી જ તમે આઈટીઆઈ કરી શકો છો અથવા તો 12 પાસ કરીને પણ આઈટીઆઈ કરી શકો છો। હવે આ જીબીની કંપનીઓની અંદર તમારે પહેલાં તો એપ્રેન્ટિસ કરવું પડે, એ પહેલાં તમે આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। અને આઈટીઆઈ શેમાં કરેલું હોવું જોઈએ તો કે તમે વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન જે 2 વર્ષનો કોર્સ આવે છે તે સંપૂર્ણ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ। ગવર્મેન્ટની અંદર આ 2 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ। 10 પાસ અથવા તો 12 પાસ પછી આ બંને કોર્સ થાય છે આઈટીઆઈની અંદર, વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન જે 2 વર્ષનો કોર્સ આવે છે। ત્યારબાદ જ્યારે તમારું આઈટીઆઈ કમ્પ્લીટ થઈ જાય છે ને ત્યારબાદ તમારા આ બધા ડોક્યુમેન્ટ લઈ તમારે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરવી પડે છે। હવે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરી દેવાની, ત્યારબાદ રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર જઈ તમારું રજિસ્ટ્રેશન પણ કરવાનું રહેશે। આ તમામ થઈ જશે ત્યારબાદ જ્યારે પણ એપ્રેન્ટિસની ભરતી આવે છે, એપ્રેન્ટિસની ભરતી બધી કંપનીઓની અલગ અલગ આવે છે, જેમ કે જેટકો, MGVCL, UGVCL બધી કંપનીઓમાં અલગ અલગ આવે છે। જેટકો છે તે ઓલ ગુજરાતમાં લાગે છે, ત્યારબાદ MGVCL, UGVCL, DGVCL આ બધા અલગ અલગ વિભાગની અંદર હોય છે। હવે આની અંદર જો તમારે એપ્રેન્ટિસ કરવું હોય ને તો તમારે લેટર આવશે, તમે આ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરેલી હશે ને એટલે જ્યારે પણ એપ્રેન્ટિસની ભરતી આવશે ને ત્યારે તમારે લેટર અથવા તો કોલ અથવા તો મેસેજ આ ત્રણમાંથી ગમે તે આવશે। ક્યારેક ઘણી વખત લેટર પણ આવતા હોય છે, કોલ પણ આવતા હોય છે, પણ રજિસ્ટ્રેશન કરેલું ફરજિયાત હોવું જોઈએ, તો જ તમારે આ બધું આવશે, એટલે આ ફરજિયાત કરી દેવાનું। હવે મિત્રો તમારે જો એપ્રેન્ટિસમાં લાગવું હોય ને તો પહેલાં તો તમારા આઈટીઆઈની ટકાવારી માગે છે, કેમ કે ટકાવારી ઉપર અત્યારે મેરિટ ઉપર બધું થઈ ગયું છે, એટલે તે ટકાવારી તમારી માગશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। જો તમારું મેરિટમાં નામ આવશે તો તમારો એપ્રેન્ટિસમાં વારો આવશે, કેમ કે અત્યારે એપ્રેન્ટિસમાં પણ વારો નથી આવતો, એટલે મેરિટ ઉપર તમારું નામ જશે। અને ચાલો કદાચ તમારું હવે મેરિટ ઉપર નામ આવી ગયું તો ત્યારબાદ તમારું સબસ્ટેશનની અંદર એપ્રેન્ટિસની અંદર જોઈનિંગ થઈ જશે। આ તમારો 11 મહિનાનો કરાર ઉપર તમારું એપ્રેન્ટિસ રહેશે। એપ્રેન્ટિસની અંદર તમને બેઝિક ટ્રેનિંગ બધી આપવામાં આવે છે, વીએસની અંદર તમારે શું કરવું શું ન કરવું તેની તમામ માહિતી તમને અંદર મળી જાય છે અને ટ્રેનિંગ પણ મળી જાય છે। તમારે સબસ્ટેશનની અંદર જ નોકરી કરવાની રહેશે, તેની અંદર તમને સ્ટાઇપેન્ડ પણ મળતી રહેશે। સ્ટાઇપેન્ડ તમને અલગ અલગ હોય છે બધી, કેમ કે દર વર્ષે ચેન્જ થતી રહે છે। ત્યારબાદ મિત્રો ચાલો તમારે હવે 11 મહિનાનો કરાર પણ પૂરો થઈ ગયો, એપ્રેન્ટિસ પૂરું થઈ ગયું, ત્યારબાદ તમારે આરઆઈની એક્ઝામ આવતી હતી પહેલાં, પણ અત્યારે લગભગ તે નથી લેવાતી। અત્યારે તમારી સબસ્ટેશનમાં તમારી પ્રેક્ટિકલ એક્ઝામ લઈ તમને પાસ કરી દેતા હોય છે। હવે તમારે એપ્રેન્ટિસ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે શું કરવાનું, તમારે એપ્રેન્ટિસ કમ્પ્લીટ થઈ ગયું ને તો આ ડોક્યુમેન્ટ પણ તમારે રોજગાર કચેરીએ નામ નોંધણી કરાવી આવવાની, આ બધા ડોક્યુમેન્ટ લઈ નામ નોંધણી કરી આપવાની। એટલે હવે જ્યારે પણ વીએસ પરીક્ષાનો પોલ ટેસ્ટ આવશે ને ત્યારે પણ તમારે આ એપ્રેન્ટિસની અંદર જે રીતે લેટર આવ્યો હતો ને એ જ રીતનો લેટર આવશે। હવે ત્યાં તમારી કમ્પ્લીટ નામ નોંધણી થઈ ગઈ છે, તો હવે જ્યારે પણ જેટકો છે, MGVCL, UGVCL કોઈ પણ કંપનીની અંદર જ્યારે પોલ ટેસ્ટ આવશે ને ત્યારે તમારે લેટર આવશે ને ત્યારબાદ તમારે આ લેટરની સાથે પોલ ટેસ્ટ આપવા જવાનું થશે। પોલ ટેસ્ટ કોઈ પણ કંપનીનો હોય તે તમારે આપવા જવાનું થશે, એ સ્પેશિયલ વીએસ માટેનો જ હોય છે। ત્યારબાદ જ્યારે તમે પોલ ટેસ્ટ પાસ કરી લ્યો છો ને ત્યારબાદ તમારી એક્ઝામ આવશે, લેખિત પરીક્ષા આવશે વીએસની। આ 100 માર્કનું પેપર આવે છે, અત્યારે બધી કંપનીઓમાં 100 માર્કનું પેપર થઈ ગયું છે। હવે આ વીએસ પરીક્ષા આવશે, એની તૈયારી કરી તમારે આ પરીક્ષા પાસ કરવાની રહેશે અને મેરિટમાં નામ લાવવાનું રહેશે। હવે આ પરીક્ષાની અંદર મેરિટમાં નામ આવી ગયું ને ત્યારબાદ તમારું સરકારી ભરતીની અંદર જોઈનિંગ થઈ જાય, મતલબ સરકારી કંપનીની અંદર જોઈનિંગ થઈ જશે। તો આ રીતની પૂરી ડિટેલ હોય છે કે આ રીતનો આપણે અભ્યાસ કરવાનો, આ રીતના બધા એપ્રેન્ટિસને એ બધો લેટર આવે છે। એટલે તમને જો આમાં કંઈ હવે કન્ફ્યુઝન હોય ને તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો। બાકી મિત્રો વધારે વિગત માટે છે ને
આપણા આ પેજને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે આની અંદર તમને બધી જ માહિતી મળી જવાની છે. અને તમારા એવા મિત્રો હોય કે જેને આઈટીઆઈ કરેલું છે અથવા તો આઈટીઆઈ કરવા માગે છે, તો એમને આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.